નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ ધોરણ 12 આર્ટ્સમાં સંસ્કૃત વિષય ભણાવવા માટે ઉપસ્થિત થયો છું. સંસ્કૃત સબ્જેક્ટ શરૂ કરતાં પહેલાં આપણે મા સરસ્વતીની પ્રાર્થના કરી અને આજે આપણે મંગલાચરણ કરીએ છીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિતકરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુતદેવ સદા વંદિતા, શ્યામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાંડ્યાપહા. મિત્રો, સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં છંદ અને અલંકારનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તમે લોકો જે ગુજરાતી વિષયની અંદર છંદ અને અલંકાર જે ભણીને આવ્યા છો માતૃભાષામાં, એ છંદ અલંકાર અને અહીંયા સંસ્કૃતની અંદર તમને જે ભણાવવાના છે એ છંદ અલંકારનું માળખું એક સરખું છે, પણ અહીંયા થોડોક સંસ્કૃતમાં બદલાવ છે, જે આપણે અહીંયા બોર્ડ ઉપર ભણીશું ત્યારે તમને પોતાને ખ્યાલ આવશે. કારણ કે ગુજરાતીમાં બધા જ ઉદાહરણ ગુજરાતીમાં આપણે મૂકીએ છીએ, સંસ્કૃતના બધા ઉદાહરણ આપણે સંસ્કૃતમાં રજૂ કરવાના છે. તો છંદશાસ્ત્રની રચના કોને કરી, છંદ કોને કહેવાય, છંદ શું કાર્ય કરે છે, એની તમામે તમામ સમજ આજે બોર્ડ ઉપરથી આપણે ભણીશું ત્યારે તમને પોતાને ખ્યાલ આવશે કે છંદ એ શું કાર્ય કરે છે. સૌથી પહેલાં આપણે વાત કરું કે છંદ બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ઈની અંદર 4 ગુણનું પૂછાય છે. 2 ગુણનું ઉદાહરણ સહિત સમજાવો એ રીતે છંદ પૂછાશે અને 2 ગુણનો છંદનો ટૂંકો પ્રશ્ન પૂછાશે. એમ 2 + 2 એમ કુલ 4 ગુણ અહીંયા છંદની અંદર અહીંયા તમારા ગુણભારમાં બતાવ્યા છે. વિભાગ ઈ અને એની અંદર એ 4 ગુણનું પૂછાશે. 2 ગુણનું ઉદાહરણ સહિત સમજાવો અને 2 ગુણનો ટૂંકો પ્રશ્ન. એટલે મિત્રો, આજે હું જે કંઈ અહીંયા ચલાવવા જઈ રહ્યો છું એમાંથી તમને નાના નાના ટૂંકા પ્રશ્નો આજે મળશે, એની વાત અહીંયા હું તમારી સમક્ષ રજૂ કરું છું. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે છંદશાસ્ત્રના રચયિતા આચાર્ય પિંગલાચાર્ય છે. પિંગલાચાર્યએ છંદશાસ્ત્રની રચના કરી. છંદનું કામ છે રાગ પૂરવાનું, અલંકારનું કામ છે કાવ્યની શોભા વધારવાનું, જ્યારે છંદનું કામ છે રાગ પૂરવાનું. એ અમુક અંતરે અટકવાનું, અમુક આ રીતે ઢાળમાં ગાવાનું, આટલા ગુણમાપમાં તમારે ગાવાનું, આવી રીતે છંદ આપણને એક પછી એક નિયમ બતાવે છે. અને જેના કારણે આપણે કોઈ પણ શ્લોક, કોઈ પણ કાવ્ય ગાન કરીએ તો તરત જ આપણને ગમે છે, કારણ કે છંદનું કામ છે રાગ પૂરવાનું કામ છંદ કરી રહ્યું છે. એટલે એના રચયિતા છે પિંગલાચાર્ય. છંદની વ્યાખ્યા શું છે સમજી લઈએ. બોર્ડ ઉપર લખેલી છે મિત્રો, તમે બરાબર ધ્યાનથી સમજજો કે છંદની વ્યાખ્યા છે કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી ગેય શબ્દ રચનાને છંદ કહે છે. બોર્ડની પરીક્ષામાં 2 ગુણનો ટૂંકો પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ છંદ એટલે શું, છંદના કુલ કેટલા પ્રકાર છે. તો છંદ કોને કહેવાય કે મધુરતા લાવવા માટે, મીઠાશ લાવવા માટે કોઈ પણ કાવ્ય હોય, કોઈ પણ શ્લોક હોય, કોઈ પણ સંસ્કૃત કાવ્ય હોય, એ બધાને જે ગાવા માટે આપણને ચોક્કસ દરેક પંક્તિમાં માપ અને ચોક્કસ ગોઠવણી બંનેના નિયમ અનુસાર બનેલી મેળવાળી અને પાછી કેવી રીતે ચોક્કસ મેળબંધ ગોઠવણી કરેલી છે પિંગલાચાર્યએ. અને પાછું શું કહ્યું છે? ગેય. ગેય એટલે ગાઈ શકાય, સુંદર રીતે ગાઈ શકાય તેવી શબ્દ રચનાને છંદ કહે છે. છંદના મુખ્ય 2 પ્રકાર છે, એક છે જાતિ અને બીજો છે વૃત્ત. જાતિ એટલે માત્રામેળ છંદ અને વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. જેની ગણતરીઓ માત્રાઓ દ્વારા થતી હોય તેને માત્રામેળ છંદ કહેવાય, અને જેની ગણતરી અક્ષરો દ્વારા થતી હોય તેને અક્ષરમેળ છંદ કહે છે. બીજા અર્થમાં માત્રામેળ છંદને જાતિ કહે છે અને અક્ષરમેળ છંદને વૃત્ત કહે છે. બરાબર ધ્યાનથી સમજજો. એ પહેલાં આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં છંદને ક્યાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એનો એક કોઠો આપણે પહેલાં સમજી લઈએ. આટલા સુધી આપણે સમજ્યા
એક છંદશાસ્ત્રના રચયિતા વિશે સમજ્યા, એમની વ્યાખ્યા જોઈ, એના પ્રકારો જોયા. હવે આ સૂત્ર જોતા પહેલાં આપણે સંસ્કૃત સાહિત્યમાં છંદનો સમાવેશ ક્યાં કર્યો છે એ આપણે સમજી લઈએ. મિત્રો ધ્યાન આપજો બેટા, ખૂબ સરળ છે, ફાઈ જાય એવું છે. ખાલી તમારે અહીંયા હું જે બોલું છું ધ્યાનથી સમજવાનું છે. તો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં 3 ભાગ પાડવામાં આવ્યા છે. એક છે પદ્ય, બીજું છે ગદ્ય અને ત્રીજું છે મિશ્ર. અહીં આગળ પદ્ય એટલે જેને આપણે કાવ્ય સ્વરૂપે ગાઈ શકીએ છીએ, એમાં છંદનો સમાવેશ કર્યો છે. ગદ્યની અંદર બધી વર્ણાત્મક બધી વાતો જે છે એ ગદ્ય વિભાગમાં આવે છે, અને મિશ્ર જે છે એમાં પદ્ય અને ગદ્ય બંને ભેગું થઈને આમાં પૂછાય છે, તેને મિશ્ર કહેવાય છે. આજે આપણે જે છંદ ભણવાના છે એ તમારા પદ્ય વિભાગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, અને એ છંદના મુખ્ય 2 પ્રકાર છે. એક છે વૈદિક છંદ અને બીજો છે લૌકિક છંદ, જેને પ્રશિષ્ટ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. બોર્ડની પરીક્ષાની અંદર જ્યારે તમને આવો ટૂંકો પ્રશ્ન પૂછાશે જ, એ ધ્યાન રાખજો કે ભાઈ છંદ એટલે શું, છંદના મુખ્ય પ્રકારોના નામ જણાવો. તો છંદ એટલે અહીંયા આગળ વ્યાખ્યા લખી છે કે ભાઈ મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી ગેય શબ્દ રચનાને છંદ કહે છે. અને છંદના મુખ્ય 2 પ્રકારો છે. એક છે વૈદિક છંદ અને બીજો છે લૌકિક છંદ. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ શું કરે છે, છંદના 2 પ્રકારોમાં માત્રામેળ છંદ અને અક્ષરમેળ લખીને આવે છે, ત્યાં એમને ચોકડી પડે છે. કારણ કે માત્રામેળ અને અક્ષરમેળ છંદ તો લૌકિક છંદના પેટા પ્રકારો છે. એટલે બરાબર ધ્યાન આપજો. છંદના મુખ્ય 2 પ્રકાર, એક વૈદિક છંદ અને બીજો છે લૌકિક છંદ. વૈદિક છંદની અંદર તમે જે ગાયત્રી મંત્ર બોલો છો, જે યજ્ઞ યાગાદિના જે મંત્રો આપણા બ્રાહ્મણ દેવતાઓ જે બોલે છે, એ બધાનો વૈદિકમાં સમાવેશ કર્યો છે. તમે ઓમ ભૂર્ભુવસ્વ જે વાળો મંત્ર બોલો છો એ વૈદિક છંદમાં સમાવેશ થાય છે, અને આ છંદ એ વૈદિક છે. હવે વૈદિક છંદો તમારા અભ્યાસક્રમમાં 12મામાં ભણવાના નથી. હવે આપણે ભણવાના છે લૌકિક છંદ. તો લૌકિક છંદની અંદર જાતિ અને બીજું છે વૃત્ત. જાતિ એટલે માત્રામેળ છંદ અને વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. માત્રામેળ છંદ કોને કહેવાય? તો જેની ગણતરીઓ માત્રાઓ દ્વારા થતી હોય તેને માત્રામેળ છંદ કહેવાય, અને જેની ગણતરીઓ અક્ષરો દ્વારા થતી હોય તેને અક્ષરમેળ છંદ કહેવાય. તમારા અભ્યાસક્રમમાં જે 12માના પુસ્તકમાં પહેલો જે છંદ આપ્યો છે આર્યા છંદ, એ તમારો માત્રામેળ છંદ છે, જેને જાતિ છંદ પણ કહેવામાં આવે છે. આર્યા છંદ જે તમારો છે એ પહેલો માત્રામેળ છંદ એક જ આપ્યો છે. બાકીના જે છે શિખરીણી છે, વંશસ્થ છે, વસંતિલકા છે, શાર્દુલ વિક્રીડમ છે, એ બધા તમારા અક્ષરમેળ છંદ છે, જેના અક્ષરો દ્વારા તમારે ગણતરી કરવાની છે. હવે એ અક્ષરમેળ છંદ, જેને બીજું નામ છે વૃત્ત. હવે આ વૃત્તના પાછા 3 પેટા પ્રકારો પડે છે. તમને બોર્ડની પરીક્ષાની અંદર આવો ટૂંકો પ્રશ્ન 2 ગુણનો પૂછાશે, કારણ કે 2 ગુણનો ટૂંકો પ્રશ્ન અને 2 ગુણનો ઉદાહરણ સહિત સમજાવો, એમ કરીને 4 માર્કનું જ્યારે છંદમાં તમને પૂછાય ત્યારે અક્ષરમેળ છંદની અંદર તમારા 3 ભાગ છે. તમને આવું કહેવામાં આવશે કે વૃત્ત એટલે શું, વૃત્તના કેટલા ભેદ છે, કયા કયા. આવું 2 ગુણનો મોસ્ટ આઈબી પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો કે વૃત્ત એટલે અક્ષરમેળ છંદ કહે છે. વૃત્તના 3 ભાગ છે, એક સમવૃત્ત, બીજું અર્ધ સમવૃત્ત અને ત્રીજું છે વિષમવૃત્ત. આટલું લખો એટલે 2 માર્ક્સ તમને મળી જાય. હવે સમવૃત્ત કોને કહેવાય? કે જે શ્લોકના 4 ચરણ સરખા ગુણમાપવાળા હોય, કોઈ ફેરફાર કરેલો ના હોય, એક જ રીતે આમ ગણમાપ પ્રમાણે ગોઠવાયેલા હોય તો તેને સમવૃત્ત કહેવાય. અર્ધ સમવૃત્ત કોને કહેવાય? તો અડધું સરખું હોય એને અર્ધ સમવૃત્ત કહેવાય. દાખલા તરીકે પહેલું ચરણ અને ચોથું ચરણ સરખા ગણમાપવાળા હોય, અને બીજું ચરણ અને ચોથું ચરણ એ સરખા ગણમાપવાળા હોય, એટલે અડધા વેચાઈ ગયા, એટલે બની ગયો અર્ધ સમવૃત્ત. અને વિષમવૃત્ત એટલે શું? જે કશામાં ગણમાપવાળું હોય ને જુદું હોય, વિષમ હોય.
બધા કરતાં જુદું હોય કે ચારે પાદનું ગણમાપ કેવું હોય, અલગ અલગ હોય, તેને કહેવાય વિષમવૃત્ત. બોર્ડની પરીક્ષાની અંદર ખાસ રાખજો મિત્રો યાદ કે તમને પહેલો પ્રશ્ન પૂછાય કે છંદ એટલે શું, છંદના કેટલા પ્રકાર છે, કયા કયા. આજે આપણે પૂર્વ ભૂમિકા માટે મેં પિરિયડ ગોઠવ્યો છે. હવે નેક્સ્ટ પિરિયડમાં આપણે આર્યા છંદ જોઈશું. એટલે તમે એ આર્યા છંદ વિશે બુકમાંથી બરાબર વાંચી લેજો, તૈયાર કરજો, જેથી કરીને હું બોર્ડ ઉપર ભણાવું ત્યારે તમને ભણવાની મજા આવશે. અને આ બધા પ્રશ્નોને બરાબર સમજી લેજો. બીજા દિવસે પ્લેમ્ફલેટ પણ જ્યારે મૂકવામાં આવે એની અંદર હું મૂકું ત્યારે શાંતિથી આવા ટૂંકા પ્રશ્નો તમારી જાતે પણ શોધજો ને બનાવજો. તમને બોર્ડની પરીક્ષાની અંદર આ રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ છંદ એટલે શું, છંદના પ્રકારો જણાવો. તો છંદ એટલે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી ચોક્કસ મેળ હોય અને કે ઘેય, ઘેય એટલે ગાઈ શકાય તેવી શબ્દ રચનાને શું કહે છે, છંદ કહે છે. છંદના મુખ્ય બે પ્રકાર, એક વૈદિક છંદ અને બીજો છે લૌકિક છંદ. હવે તમને પાછો પ્રશ્ન આવો પૂછાય કે લૌકિક છંદ એટલે શું, લૌકિક છંદના પ્રકારો જણાવો. તો લૌકિક છંદનું બીજું નામ છે પ્રશિષ્ટ છંદ, બરાબર. અને જેના બે પ્રકાર પડે છે. તમને પરીક્ષામાં આવું લૌકિક છંદના પ્રકારોના નામ જણાવો, 2 ગુણ. તો લૌકિક છંદના મુખ્ય 2 પ્રકારો છે, એક છે જાતિ અને બીજું છે વૃત્ત. કૌંસમાં લખવાનું જાતિ એટલે માત્રામેળ છંદ અને વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. એટલે 2 માર્ક્સ તમને મળી ગયા. પરીક્ષાની અંદર તમને એવું પૂછાય કે વૃત્ત એટલે શું, વૃત્તના 3 ભેદ જણાવો. તો વૃત્ત એટલે અક્ષરમેળ છંદ જેના 3 પ્રકાર છે, સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત, બરાબર. ચારે ચરણ સમાન ગણમાપવાળા હોય તો તેને સમવૃત્ત કહેવાય, જેમાં પહેલું ને ત્રીજું ચરણ અને કહે છે કે બીજું અને ચોથું ચરણ સરખા ગણમાપવાળું હોય તો તેને અર્ધ સમવૃત્ત કહેવાય. અને વિષમવૃત્ત જેના ચારે પાદનું ગણમાપ અલગ અલગ હોય તો તેને વિષમવૃત્ત કહે છે. તો ખાસ બરાબર સમજી લેજો. આમાંથી મેં ઘણા ટૂંકા પ્રશ્નોની ચર્ચા તમારી સમક્ષ કરી છે અને આ રીતે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાશે. હવે અહીં આગળ છંદના પ્રકારો આપણે મુખ્ય જોયા. તમને છંદની વ્યાખ્યા મૂકી કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી ગેય શબ્દ રચનાને છંદ કહે છે. છંદના 2 પ્રકાર, જાતિ અને વૃત્ત. જાતિ એટલે માત્રામેળ છંદ, વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. જેની ગણતરીઓ માત્રાઓ દ્વારા થતી હોય તેને માત્રામેળ છંદ કહેવાય, જેની ગણતરીઓ અક્ષરો દ્વારા થઈ તેને અક્ષરમેળ છંદ કહેવાય. હવે તમારું આ પિંગલાચાર્યનું આપેલું જે છંદ સૂત્ર છે એને બરાબર તમારે સમજવાનું છે. આના આધારે જ આખું છંદશાસ્ત્ર તમારું બંધાયેલું છે. આના આધારે જ તમે લઘુ ગુરુ નક્કી કરી શકશો, બરાબર. તો હવે આપણે જોઈએ કે યમા તારા જબાન સલગા, આવું ગુજરાતી છંદમાં પણ તમારે સૂત્ર આવતું હતું. અને અહીંયા યમા તારા જબન સલગમ એવું સંસ્કૃતમાં બોલાય છે. પણ અહીં આગળ યમા તારા જબાન સલગા, આની અંદર કુલ 8 ગણ છુપાયેલા છે. તો હવે આપણે પહેલાં સમજી લઈએ કે ઘણ સૂત્ર અને 3 અક્ષરોનો સમૂહ ત્રિક, એ પણ ટૂંકા પ્રશ્નમાં તમને આવશે, એ પણ આપણે સમજી લઈએ. તો હવે આ સૂત્રને સમજતા પહેલાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે યમા તારા જબાન સલગા, આ સૂત્રની અંદરથી પહેલો આપણે ય મૂક્યો એટલે ય ગણ બન્યો. આ મા ઉપરથી મ ગણ બન્યો, તા ઉપરથી ત ગણ બન્યો, રા ઉપરથી ર ગણ બન્યો, જ ઉપરથી જ ગણ બન્યો, ભા ઉપરથી ભ ગણ બન્યો, ન ઉપરથી ન ગણ બન્યો અને સ ઉપરથી સ ગણ બન્યો. એટલે તમારા કુલ ગણ કેટલા થયા? ય, મ, ત, ર, જ, ભ, ન અને છ. આ તમારા 8 ગણ થયા. પરીક્ષામાં આવો ટૂંકો પ્રશ્ન પૂછાય કે ગણ કેટલા છે, કયા કયા? તો ગણ કુલ 8 છે. કયા છે? તો ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. એટલે આવો 2 ગુણનો ટૂંકો પ્રશ્ન થઈ જાય. ગણ કેટલા છે? તો કુલ 8. કયા કયા? તો ય, મ, ત, ર, ભ, જ, ન અને સ. એનું બન્યું તમારું ગણ સૂત્ર. આ ગણને નીચે લાઈનમાં ગોઠવ્યા એટલે બની ગયું તમારા 8 ગણનું સૂત્ર.
હવે ગણ શું છે? તો ગણનું બીજું નામ ત્રિક કહેવાય. ત્રિક. ત્રિક એટલે 3 અક્ષરોના સમૂહને ત્રિક કહેવામાં આવે છે, જેનું બીજું નામ એક ગણ. 3 અક્ષરો ભેગા થાય ત્યારે એક ગણ બને. હવે અહીંયા તમે જુઓ, અહીં આગળ તમે આની પાછળ 2 અક્ષરો લો, ય, એની પાછળ 2 અક્ષરો, ય માતા. તો ય માતા, આ ય માતા એ 3 અક્ષરોનો સમૂહ બન્યો. તો કયો ગણનો જન્મ થયો? ય ગણ. એટલે 3 અક્ષરો ભેગા થઈ અને જે બને એને શું કહેવાય? ત્રિક. અને બીજા અર્થમાં કહેવો હોય તો ગણ. ય ગણ બની ગયો તમારો. ઓકે, ખ્યાલ આવે છે મિત્રો? બરાબર ધ્યાન રાખજો. સમજણ પૂરેપૂરી આપણને પડવી જોઈએ, કશું આપણા ઉપર થઈને ન જાય એ ખાસ તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. સમજણ ના પડે પૂછજો, ફરીથી ચલાવીશું, ફરીથી લઈશું, પણ તમને બધાને આવડવું બહુ જરૂરી છે. તો હવે આ આપણે સૂત્રમાંથી શું કર્યું? ગણને બહાર કાઢ્યા. હવે 3 અક્ષરોના સમૂહને ત્રિક કહેવામાં આવે છે. દાખલા તરીકે ય માતા, આ 3 અક્ષરો ભેગા થયા એટલે ત્રિક બન્યો. બોર્ડની પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાય, ત્રિક એટલે શું? તો લખવાનું જવાબ, ત્રિક એટલે 3 અક્ષરોના સમૂહને ત્રિક કહેવામાં આવે છે. જેવા કે ઉદાહરણ કે ય માતા, આ 3 શબ્દો ભેગા થયા એટલે ત્રિક બન્યો. અને ત્રિકમાંથી કયો ગણ જન્મ્યો? ય ગણ. 3 અક્ષરોનો સમૂહ. બરાબર. હવે આપણે આ 8 ગણ બહાર કાઢ્યા સૂત્રમાંથી. હવે આપણે 2 અક્ષરો જોઈન્ટ કરીને બોલવાનું છે. ય છે ને એની પાછળ 2 અક્ષરો જોઈન્ટ કરો તો ય માતા. પછી બોલો તો ફરીથી બોલો મિત્રો, માતારા. તો જો માતારા. પછી રાજભા, 2 અક્ષરો ઉમેરો તો રાજભા. જો ય માતા તો ય માતા. માતારા તો માતારા. પછી જો તારાજ તો તારાજ. પછી રાજભા તો રાજભા. 2 અક્ષરો જોઈન કરો. જભાન તો જભાન. ભાનસ તો ભાનસ. નસલ તો નસલ. અને સલગા તો સલગા. અને છેલ્લે લ ને ગ એટલે લઘુ અને ગુરુ. પણ 8 ગણસૂત્રમાં 8 ગણ આપણે બહાર કાઢ્યા. હવે લઘુ કોને કહેવાય અને ગુરુ કોને કહેવાય એ પણ સમજવું જરૂરી છે. તો એની સમજ કેળવી લે. લઘુ ગુરુની સમજ. લઘુની વ્યાખ્યા શું થાય લઘુ અક્ષરની? તો હસ્વ સ્વરો. હસ્વ સ્વરો એટલે કે જે વ્યંજનમાં હસ્વ સ્વર ભરેલા હોય તેને લઘુ અક્ષર કહેવામાં આવે છે. જે વ્યંજનમાં હસ્વ સ્વર ભરેલો હોય તો તેને શું કહેવાય? લઘુ અક્ષર કહેવાય છે. હવે હસ્વ સ્વરો છે કયા? તો જુઓ, અ, ઈ, ઉ, ઋ ને લૃ. આપણા સંસ્કૃત સાહિત્યમાં 13 સ્વરો અને 33 વ્યંજનો છે. એમ કરીને કુલ 46 કે છે શબ્દો એની અંદર સમાવિષ્ટ છે. 13 સ્વરો અને 33 વ્યંજનો. બરાબર ધ્યાન આપજો. હવે એમાંથી હસ્વ સ્વરો કયા આપ્યા બાળ? અ, ઈ, ઉ, ઋ અને લૃ. આ 5 શું છે? સ્વરો છે. જેમ પેલામાં એન આર્ટિકલ અંગ્રેજીમાં લગાવીએ છીએ એ, ઈ, આઈ, ઓ, યુ, તો એન આર્ટિકલ એની આગળ લાગે. એમ આની અંદર આ હસ્વ સ્વરો છે. અ, ઈ, ઉ, લૃ ને લૃ ભરેલો હોય તો એને લઘુ અક્ષર માનવાનો. હવે લઘુ અક્ષરની ચિહ્ન છે અર્ધચંદ્રાકાર. આમ કરે અર્ધચંદ્રાકાર એનું ચિહ્ન છે. એટલે બોર્ડની પરીક્ષામાં તમને ટૂંકો પ્રશ્ન પૂછાય કે લઘુ અક્ષર કોને કહે છે તેનું ચિહ્ન જણાવો. તો લખવાનું કે જે વ્યંજનમાં હસ્વ સ્વર ભરેલો હોય તે અક્ષર લઘુ ગણાય છે, તેનું ચિહ્ન અર્ધચંદ્રાકાર ગણાય છે. એટલે આવું અર્ધચંદ્રાકાર કરવાનું અને લખવાનું, કૌંસમાં ચિહ્ન કરવાનું અને લખવાનું અર્ધચંદ્રાકાર છે. આ લઘુ અક્ષરનું ચિહ્ન. હવે ગુરુ અક્ષર કોને કહેવાય? તો જે વ્યંજનમાં દીર્ઘ સ્વરો ભળેલા હોય, એટલે કે જે વ્યંજનમાં દીર્ઘ સ્વર ભળેલો હોય તે અક્ષરને ગુરુ ગણાય છે. પેલામાં હસ્વ સ્વર ભળેલો હોય તો લઘુ, અને દીર્ઘ એટલે મોટો, હસ્વ એટલે નાનો, હસ્વ એટલે નાનો. નાનો સ્વર ભળેલો હોય તો તેને લઘુ, અને દીર્ઘ સ્વર મોટો ભળેલો હોય તો તેને ગુરુ માનવામાં આવે છે. તો અહીં આગળ જે વ્યંજનમાં દીર્ઘ સ્વર ભળેલો હોય તે અક્ષર ગુરુ ગણાય છે. હવે ગુરુ અક્ષરના કયા કયા છે? અહીંયા દીર્ઘ સ્વરો કયા છે? દીર્ઘ સ્વરો સમજી લેજો. તો આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આ બધા જે છે વગેરે વગેરે
13 સ્વરો અને 33 વ્યંજનો છે. એમાંથી અહીંયા આગળ તમને કુલ 2, 2, 4, 2, 6, 7 અને 8 અહીંયા તમને દીર્ઘ સ્વરો આપેલા છે અને આની અંદર તમારે 5 હસ્વ સ્વરો આપેલા છે. આ જેમાં ભળેલા હોય, જેમાં હસ્વ સ્વર ભળેલો હોય તેને લઘુ અક્ષર કહેવાય અને જેમાં દીર્ઘ સ્વર ભળેલો હોય તેને ગુરુ અક્ષર કહેવાય. ગુરુ અક્ષરની ચિહ્ન તમને પૂછાય કે ગુરુ અક્ષર કોને કહે છે, તેનું ચિહ્ન જણાવો. તો જે વ્યંજનમાં દીર્ઘ સ્વર ભળેલો હોય તે અક્ષર ગુરુ ગણાય છે. તેનું ચિહ્ન ગુરુ એટલે આડી લીટી, તેનું ચિહ્ન આડી લીટી છે. આવું તમે લખો એટલે 2 માર્ક્સ તમને બોર્ડની પરીક્ષામાં મળી જાય. હવે આપણે આ સૂત્રને લઘુ ગુરુ પ્રમાણે કરીએ, તમને પોતાને ખ્યાલ આવશે કે એ સ્વરો કેવા પડેલા. જો હવે તમે ય બોલો છો તો ય, હવે તમને એક વાત કરું કે ય છે તો ય વત્તા અ બરાબર ય, ય વત્તા અ બરાબર ય. ય બોલો છો તો યની અંદર કોનો ઉચ્ચાર આવી જાય છે? અનો. એટલે અહીંયા આગળ અ એ શું છે? હસ્વ સ્વર છે. એટલે તમે જુઓ ય તો અહીંયા શું બનાવી દીધો? લઘુ. અહીંયા માં જુઓ તો માં વત્તા, હવે કહે છે મ વત્તા આ બરાબર માં. તો અહીંયા માં બોલો છો તો એમાં કયો સ્વર આપણે દીર્ઘ સ્વર ભળેલો છે? આ. મ વત્તા આ બરાબર માં. તો માં બન્યો એટલે શું બની ગયું? અહીંયા ગુરુ. અહીંયા ત તો ત વત્તા આ એટલે તા, તો શું બન્યો? ગુરુ. એટલે લઘુ ગુરુ ગુરુ છે ને. જો અહીંયા આ છે માં છે માં, તો મ વત્તા આ બરાબર માં, તો આપણે માનું શું માન્યું? ગુરુ. ત વત્તા આ કરો તો તા, તો અહીંયા આ ભળ્યો એટલે શું બની ગયો? ગુરુ. અને ય તો ય વત્તા અ બરાબર ય, યની અંદર અ ભળેલો છે, અ એ નાનો સ્વર છે એટલે જો એને લઘુ માન્યું છે ને. ખબર પડે છે ને. એટલે ય માતા લઘુ ગુરુ ગુરુ. એકલો શબ્દ બોલ્યો હોય તો એને આપણે લઘુ માનીએ અને માત્રાવાળો હોય તો તેને ગુરુ માનવાનો. માત્રામેળ છંદની હંમેશા ગુરુ અક્ષરની ચિહ્ન આવે, 2 માત્રાઓ આવે, અને લઘુ હોય તો તેની 1 માત્રા આવે. તમે માત્રામેળ છંદ જે ભણશો અહીંયા જાતિમાં આપેલો આર્યાછંદ, તો આર્યાછંદની અંદર પણ શું હશે? લઘુની 1 માત્રા અને ગુરુની 2 માત્રા. ખ્યાલ આવે છે? એ રીતે તમારું થશે અહીંયા. હવે તમે જુઓ અહીંયા આગળ માં, તો મ વત્તા આ માં, મા તારા. આ 3 માં દીર્ઘ સ્વર ભળેલો છે. જો ગુરુ ગુરુ ગુરુ. એના પછી તારા જ, તો ત વત્તા આ એટલે ગુરુ, ર વત્તા આ એટલે ગુરુ અને જ એટલે લઘુ. બરાબર. રાજભા, તો ર વત્તા આ એટલે ગુરુ, લઘુ ગુરુ છે ને. આ અ અને આ 2 શબ્દો તમારે ખાસ ધ્યાન રાખવાના. એના પછી જ ભાન, લઘુ ગુરુ લઘુ. પછી ભાન સ, તો ગુરુ લઘુ લઘુ. જો ભ વત્તા આ બરાબર ભા, તો અહીંયા આવ્યો, આવ્યો એટલે દીર્ઘ સ્વર આવ્યો એટલે એનું ચિહ્ન જુઓ ગુરુ બન્યું. અહીંયા ન વત્તા અ એટલે ન, તો લઘુ. સ વત્તા એટલે લઘુ. ન સ લ, 3 લઘુ. અ ભળેલો છે, હસ્વ સ્વર ભળેલો છે. સ લ ગા, તો સ અને લ ની અંદર હસ્વ સ્વર છે એટલે લઘુ લઘુ, અને ગ ની અંદર ગુરુ, કારણ કે ગ વત્તા આ બરાબર ગા, ગુરુ. અહીં આગળ તમારે ચિહ્ન કરવો તો યનો લઘુ, માનો ગુરુ, તાનો ગુરુ, રાનો ગુરુ, જનો લઘુ, ભાનો ગુરુ, નનો લઘુ, સનો લઘુ, લનો લઘુ અને ગાનો ગુરુ છે ને. આ હસ્વ સ્વરો છે. એટલે તમને બોર્ડની પરીક્ષાની અંદર આવો ટૂંકો પ્રશ્ન પૂછાય કે યમા તારા જબાન સલગા સૂત્ર સમજાવો, અથવા તો છંદશાસ્ત્રમાં પિંગલાચાર્યનું સૂત્ર સમજાવો. તો પિંગલાચાર્યએ આ સૂત્રની સ્થાપના કરી છે. આ પ્રશ્ન ગમે તે ફેવરીને પૂછે, જવાબ આનો આ છે. તો યમા તારા જબાન સલગા સૂત્ર સમજાવો એવું પૂછાય તો પહેલો પ્રશ્ન લખી અને પહેલો ય ઉપરથી ય ઉતારવાનો, મા ઉપરથી મ ઉતારવાનો, તા ઉપરથી ત ઉતારવાનો, રા ઉપરથી ર ઉતારવાનો, જ ઉપરથી જ ઉતારવાનો, ભા ઉપરથી ભ, ન ઉપરથી ન અને સ ઉપરથી સ. એટલે ય મ ત ર જ ભ ન સ. અને છેલ્લે લ અને ગા એટલે લખવાનું. લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. બરાબર.
આ રીતે લખવાનું. હવે તમારે બે બે અક્ષરો જોઈન્ટ કરવાના છે આની અંદર. ય માતા તો ય માતા, મા તારા તો મા તારા, પછી તારાજ તો તારાજ, રાજભા બે બે અક્ષરો જોઈન્ટ કરો, બે બે અક્ષરો રાજભા, જભાન તો જભાન, ભાનસ તો ભાનસ, નસલ નસલ, સલગા તો સલગા, અને છેલ્લે લ અને ગા. આ લ અને ગની પાછળ બે અક્ષરો જોઈન્ટ કરીએ એ થતા નથી. છેલ્લે લ અને ગા, લ એટલે લઘુ ને ગા એટલે ગુરુ. હવે આપણે જોયું અહીંયા સૂત્ર પ્રમાણે ય એકલો છે, હસ્વ સ્વર પડેલો છે એટલે લઘુ માન્યો. મા ને તામાં ગુરુ દીર્ઘ સ્વર પડેલો છે એટલે ગુરુ ગુરુ થઈ ગયો. અહીંયા ત્રણે ત્રણ દીર્ઘ સ્વરો છે એટલે ગુરુ ગુરુ ગુરુ. અહીંયા તા રાજ તો ગુરુ ગુરુ લઘુ, અહીંયા રાજભા તો ગુરુ લઘુ ગુરુ, જભાન લઘુ ગુરુ લઘુ, ભાનસ ગુરુ લઘુ લઘુ, ન સલ લઘુ લઘુ લઘુ, સલગા લઘુ લઘુ ગુરુ, અને છેલ્લે લ એટલે લઘુ ને ગા એટલે ગુરુ. આવી રીતે તમને બોર્ડની પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો જે પૂછાશે એ આ રીતે પૂછાશે. હવે નેક્સ્ટ પિરિયડ હું જે લઈશ એમાં ઉદાહરણ સહિત સમજાવવું પૂછાશે, એ નેક્સ્ટ પિરિયડમાં લઈશું. અહીં આગળ મેં તમને બધા ટૂંકા પ્રશ્નો જે 2 ગુણના પૂછાય છે એની સમજ તમને પાયાની સમજ આપી. હવે નેક્સ્ટ પિરિયડની અંદર ઉદાહરણ સહિત સમજાવવું પૂછાશે, એ તમને સમજાવીશ. એટલે તમારું કુલ ગુણભાર 4 થશે. 2 માર્ક્સનું ઉદાહરણ સહિત સમજાવો અને 2 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન, એટલે 4 ગુણ તમારા આ રીતે થશે. એ બરાબર ધ્યાન આપજો. તો હવે ફરી એકવાર ધ્યાન આપીએ મિત્રો. છંદ પરિચય ધોરણ 12 આર્ટ્સ સંસ્કૃત વિભાગની અંદર ગુણભાર નંબર 4 છે એનો. છંદશાસ્ત્રના રચયિતા આચાર્ય પિંગલાચાર્ય છે. છંદની વ્યાખ્યા છે કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેળવાળી ગેય શબ્દરચનાને છંદ કહે છે. છંદના પ્રકારો 2 છે. જાતિ એટલે માત્રામેળ છંદ, વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. છંદ સૂત્રમાં યમા તારા જબાન સલગા, તો એને છૂટું પાડીએ તો ય ઉપરથી ય ગણ, મા ઉપરથી મ ગણ, તા ઉપરથી ત ગણ, રા ઉપરથી ર ગણ, જ ઉપરથી જ ગણ, ભા ઉપરથી ભ ગણ, ન ઉપરથી ન ગણ, અને સ ઉપરથી સ ગણ, અને છેલ્લે લ એટલે લઘુન, ગા એટલે ગુરુ. હવે 2 અક્ષરો જોઈન કરીએ તો ય માતા, મા તારા, તારાજ, રાજભા, જભાન, ભાનસ, નસલ, સલગા. હવે એક અક્ષર છે એકલો બોલ્યો તો લઘુ, માત્રાવાળા છે ગુરુ ગુરુ, ત્રણે ત્રણ ગુરુ. અહીંયા ગુરુ ગુરુ લઘુ, પછી અહીંયા ગુરુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ. આ સૂત્ર પ્રમાણે હસ્વ દીર્ઘ જોઈ લેજો. ગુરુ લઘુ લઘુ, ત્રણે ત્રણ લઘુ, અને લઘુ લઘુ ગુરુ, અને છેલ્લે લ એટલે લઘુ, ગ એટલે ગુરુ. એ લખવું એટલે લખી શકાય. ગણ સૂત્ર કેવી રીતે બન્યું તો ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, ભ, ન અને સ, એમ કુલ ગણ 8 છે. ત્રિક એટલે 3 અક્ષરોના સમૂહને ત્રિક કહેવામાં આવે છે. ય માતા તો 3 અક્ષરો ભેગો, ય માતા 3 અક્ષરો ભેગા બનીને ય ગણ બન્યો, એટલે 3 અક્ષરોના સમૂહને ત્રિક કહે છે. તમને પરીક્ષામાં એવું પૂછાય ગણ એટલે શું, તો 3 અક્ષરોના સમૂહને ગણ કહે છે. ગણ સૂત્ર કયું, ગણ કેટલા છે તો ગણ કુલ 8 પ્રકારના છે. ય મ ત ર જ ભ ન અને સ, એ રીતે કુલ 8 ગણનો જવાબ તમે લખી શકો. એના પછી લઘુ ગુરુની સમજમાં જોઈએ તો લઘુની વ્યાખ્યા શું થાય કે જે વ્યંજનમાં હસ્વ સ્વર પડેલો હોય તેને લઘુ અક્ષર કહેવાય છે. લઘુમાં અ, ઈ, ઉ, રૂ ને લૃ કહેવાય છે. લઘુ અક્ષરનું ચિહ્ન અર્ધચંદ્રાકાર છે. ગુરુ અક્ષર એટલે જે વ્યંજનમાં દીર્ઘ સ્વર પડેલો હોય તેને ગુરુ અક્ષર કહેવામાં આવે છે. આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ આ બધા દીર્ઘ સ્વરો છે, જેનું ચિહ્ન ગુરુ અક્ષરનું ચિહ્ન આડી લીટી છે. સંસ્કૃત સાહિત્યના 3 ભાગ પડે છે, પદ્ય, ગદ્ય, મિશ્ર. એમાં છંદના 2 ભાગ, વૈદિક છંદ અને લૌકિક છંદ. તમારે બોર્ડની પરીક્ષામાં લૌકિક છંદના પ્રકારો ભણવાના પૂછાય છે, વૈદિક છંદના પૂછાતા નથી. જાતિ અને વૃત્ત. જાતિ એટલે માત્રામેળ છંદ, વૃત્ત એટલે અક્ષરમેળ છંદ. અહીંયા વૃત્તના 3 ભેદ છે. પરીક્ષા પૂછાય વૃત્તના કેટલા ભેદ છે, કયા કયા, તો વૃત્ત એટલે અક્ષરમેળ છંદ, અને વૃત્તના 3 ભેદ છે, સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત. સમવૃત્ત એટલે 4 ચરણ સમાન ગણ માપવાળા હોય તેને સમવૃત્ત કહેવાય. અર્ધ સમવૃત્તમાં અડધું સરખું હોય તો પ્રથમ અને તૃતીય ચરણ સરખા ગણ માપવાળું હોય, અને દ્વિતીય તથા ચતુર્થ ચરણ સરખા ગણ માપવાળું હોય. એટલે પહેલું અને ત્રીજું અને બીજું અને ચોથું સરખા ગણ માપવાળું હોય તો તેને શું કહેવાય, અર્ધ સમવૃત્ત. અને વિષમવૃત્ત એટલે જે સમાન એકેમાં આવે નહીં, એટલે 4 પાદનું ગણમાપ અલગ અલગ હોય તો તેને વિષમવૃત્ત કહે છે. તો આ રીતે આપણે છંદ પરિચયની પાયાની વસ્તુ આપણે સમજ્યા અને છંદશાસ્ત્રના ટૂંકા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે આ સમજ
તમને હું જ્યારે પેમ્ફલેટ બીજા દિવસે મૂકું એટલે તમે બધા એમાંથી કમ્પ્લીટ સરસ રીતે સંસ્કૃતનો ચોપડો બનાવી અને લખી દેજો. હવે આપણે આવતા નેક્સ્ટ પીરિયડમાં છંદ ઉદાહરણ સહિત સમજાવો જ્યારે પૂછાશે એમાં આપણે અહીં આગળ માત્રાભેદ છંદ પહેલો, આર્યા છંદ આપણે પહેલો ભણાવવાનો છે. ખૂબ મજાનો છે, મોટો છે, મજા આવે એવો છે. તો તમે બધા માનસિક રીતે જ્યારે સંસ્કૃતનો પિરિયડ તમને કાર્યક્રમમાં ગોઠવાય ત્યારે એ ચોપડો બધું લઈ અને બેસજો સંસ્કૃતની, અને હું ભણાવું તો ચોપડીની અંદર પણ તમે બધા ધ્યાન રાખજો. કારણ કે તમારે એક જ વસ્તુ છે કે એ તમે જોડે લઈને બેસશો એટલે વધારે તમને સમજ પડશે અને બહુ મજા આવશે. એટલે તમે બધા એ પ્રમાણે હોમવર્કમાં જે પેમ્ફલેટ મૂકું, આર્યા છંદ વિશેનું મૂકું, એ બધું લખીને તૈયાર કરજો. બોર્ડની પરીક્ષામાં આપણે 4 માર્ક્સ લેવાના છે. 4 માર્ક્સે બોર્ડની પરીક્ષામાં 1% તમારો ઉમેરાય, એટલા માટે તમારું એક પણ માર્ક્સ ક્યાંય કપાય નહીં છંદમાં. એ માટે પાયાની સમજણ ધ્યાન રાખજો. સમજણ ના પડે તો પૂછજો, ફોન દ્વારા ધ્યાન દોરજો, અથવા તો મને વ્યક્તિગત આવીને મળી જજો. પણ ચોક્કસ તમે સારું રિઝલ્ટ લાવજો એવી શુભકામનાઓ સાથે આજે છંદ પરિચય, જે શરૂઆતની પાયાની વસ્તુની જે સમજ છે, એ હું આજે તમારી સમક્ષ પૂરી કરું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો એવી આશા રાખું છું. જય હિન્દ, જય જગત.